અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ, તેને લઈને આ નિર્ણય લેવાયો। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે। રજા પર ગયેલા તબીબોને સાંજ સુધીમાં ડ્યુટી પર પરત હાજર થવા માટેની સૂચના અપાઈ। મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈયાર રહે। સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની ખાસ બેઠક પણ મળી। દવાઓનો પૂરતો જથ્થો, સ્ટાફ સહિતને લઈને તમામ માહિતી અપાઈ। સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે। જરૂર પડે ત્યારે ડોક્ટર્સની જે અમારી ટીમ બનાવેલી છે કે જે આવી કોઈ ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે, એ ડોક્ટર્સને પણ ઓલવેઝ સતર્ક રાખવામાં આવે છે કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને આપણે સારી રીતે પહોંચી શકીએ। જરૂરી માત્રામાં દવાઓ અને જરૂર પડે એ પ્રમાણે બ્લડ ટ્રાન્સફ્યુઝન એની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે પરિસ્થિતિ આવશે એને આપણે પહોંચી વળશું અને સરકાર તરફથી પણ આપણને 100% ફૂલ કહેવામાં આવ્યું છે કે કંઈ પણ વસ્તુની આપણે જરૂર હોય તો એ ઇમિડિયેટલી મળી રહેશે। અત્યારની પરિસ્થિતિની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલનું તંત્ર તૈયાર છે।